નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તો પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રગ્સ મળતા ચકચાર। ડ્રગ્સના પેકેટ અંગે પોલીસ તપાસનો ધમધમાટ। પોરબંદરના જીઆઈડીસીમાં કારખાનામાં શ્રમિકની હત્યા। હત્યાના આરોપીનો નાસવા જતા સર્જાયો અકસ્માત। રાણાવાવમાં પ્રથમ વરસાદે જ વીજતંત્રની પોલ ખુલી। વીજ ફોલ્ટના અનેક બનાવથી વીજળી થઈ ગુલ। જેતપુરના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો। ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં ખુશી। દ્વારકાના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા બાદ હવે પોરબંદરના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવતા ચકચાર જાગી છે। પોલીસ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે આજે 5 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હોવાનું કહેવાય છે। ગુજરાતના દરિયામાંથી નશીલા પદાર્થનો જથ્થો અવારનવાર ઝડપાય છે અને દરિયા કિનારેથી ચરસના પેકેટ પણ મળી આવે છે। દ્વારકાના દરિયા કિનારે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 61 કરોડ 83 લાખની કિંમતનું 123 કિલો ડ્રગ્સ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યું હતું। આજે સોમવારના દિવસે પોરબંદરના ઓરદર દરિયા કિનારેથી બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા છે। પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। દ્વારકાની જેમ પોરબંદરના દરિયા કિનારે બિનવારસી હાલતમાં ચરસના પેકેટો મળી આવ્યા છે। 1 કિલોના પેકેટનું હોવાનું અનુમાન છે। પોરબંદર એસઓજીના સમગ્ર સ્ટાફ દ્વારા પોરબંદરના દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। પોરબંદરના મ્યાણીથી લઈ અને માધવપુર સુધીના દરિયા કિનારે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ભૂતકાળમાં પણ પોરબંદરના દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટો મળ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં એક યુવાનની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં યુવાનની હત્યા કરનાર આરોપી ભાગવા જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ તે શખ્સને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। મૂળુના પંથકના અને હાલ પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક બ્લોક બનાવવાના કારખાનામાં કામ કરતા રમેશ રામભાઈ સોલંકી નામના યુવાન અને તેમની સાથે કામ કરતા ગુર્જરે અલી નામના યુવાન વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ રમેશ સોલંકી ઉપર ગુર્જર અલીએ બ્લોક વડે મોઢાના ભાગે હુમલો કર્યો હતો। આ હુમલામાં રમેશ સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું। તો આ ઘટનામાં આરોપી ગુર્જર અલી હુમલો કરી આશાપુરા રોડ ઉપર ભાગી રહ્યો હતો। તે દરમિયાન એક વાહન સાથે અકસ્માત સર્જાયો હતો, જેથી તેને પણ ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। क्या घटना हुई थी? नाम गुलजार, मेरा गुलजार अली। क्या घटना क्या हुई थी? वो रमेश ने उसकी बिरयानी खिला दी थी सुअर की। तब उसने एक मेरे ईंट मारी थी, एक मैंने उसके ईंट मारी थी सर जी। फिर मैं वहाँ से भाग आया। आशापुरा चौकड़ी पे गाड़ी से टक्कर हो गई थी सर जी। नशे में थे? जी मैं नशा वगैरह कुछ नहीं करता हूँ। मारा था किसने मारा था? रमेश ने ईंट मारी थी मेरे, तो ये एक ईंट मैंने उसकी मारी थी। वो जो मारा मारी केस कौन से मुद्दे से हुई थी? क्या प्रॉब्लम क्या था इसलिए मारा मारी हुई थी? मुझे याद नहीं आ रहा है सर जी। कुछ पुराना कुछ प्रॉब्लम था और कुछ? नहीं, पुराना कोई प्रॉब्लम नशा के लिए हुआ था? नहीं, नशा वो भी नशा नहीं करता, मैं भी नशा नहीं करता हूँ। अब कब आए थे? कौन से कारखाने का नाम क्या है? नेफा भाई के कारखाना। कितने बजे हुआ था वो? मैं कल आया था 5:30 बजे।
मारामारी कब हुई? कल हुई थी सर कितना जी। टाइम अंदाज? ऐसे शाम के 5:30 बजे टाइम पे। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આપઘાતના 2 અલગ અલગ બનાવ પોલીસ દફતરે નોંધાયા છે, જેમાં કુતિયાણાની એક યુવતી અને ઉદ્યોગનગરના આધેડે આપઘાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કુતિયાણાના તલાવડી વિસ્તારમાં આવેલ કુંભારવાડામાં રહેતા ભનુભાઈ માલદેભાઈ મોઢાએ પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેની પુત્રી હેતલનું 3 વર્ષ પહેલા સગપણ થયું હતું અને 4 મહિના પહેલા આ સગપણ તૂટી જતા એ વાતનું હેતલને લાગી આવ્યું હતું. આથી ગઈકાલે તારીખ 16ના રોજ સાંજના સમયે ઘરે ચૂંદડી વડે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અન્ય એક બનાવમાં પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલ મીરાનગર 1માં રહેતા ભીખાભાઈ ગીગાભાઈ કડછા નામના આધેડે ગત તારીખ 15ના રાત્રે 9 વાગ્યે કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખા સાથે ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારના 3 સભ્યો પર 7 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં રહેતા ચેતન નારણ ચાવડા, રવિ નારણ ચાવડા અને મંજુબેન નારણ ચાવડા પર વિપુલ ભીમા, પરેશ ભીમજી, ધવલ ચોર અને ભરત ટપુ સહિતના 7 શખ્સોએ પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગઈ રાતે 11 સાડા 11 વાગે હું મારા ઘર પાસે બેઠો હતો, લાઈટ ગઈ હતી તો ત્યાંથી ગટ્ટા ભીખા, પછી એના ભેગા 4-5 જણા, પણ પરેશ, પછી એક ધવલો સોર અને બીજો એક ઓલો ભરત ટપુ, એ 4-5 જણા ત્યાંથી ગારું દીકરા દેતા નીકળ્યા. મેં કીધું ભાઈ ગારું કીને દે, કે તને દે, તારે શું કરવું એમ કરીને એ લોકો બધા મારા ઘરમાં આવ્યા. પછી મારા ઘરમાં તોડફોડ કરી, પાણાના ઘા માર્યા. પછી પાછા થોડીક વાર થયા તો પાછા પાંકુન લઈને પાછા ઘેર આવ્યા. પછી મને પાછો બહાર નીકળવા નથી દીધો. પછી મેં મારું ઘરનું બધું ભાંગતોડ કરીને વયા ગયા. 6-7 જણા હતા. આ હુમલા બાદ આ શખ્સો દ્વારા ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું પણ ઇજાગ્રસ્ત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ નરસણ ટેકરી ખાતે થયેલી આ મારામારીમાં સામા પક્ષે પણ એક મહિલા પણ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેઓને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. પોરબંદરના નરસણ ટેકરી ખાતે થયેલ મારામારીમાં સામા પક્ષે પણ જયાબેન ભીખુભાઈ સિંગરખિયા ઉપર ચેતન ચાવડા અને સુનિલ ચાવડાએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અને સુનિલ ચાવડા પેલા મારા છોકરાને ધક્કો મારી નાખી દીધો. પછી મને હું ગઈ અપાડવા, હું કે ભાઈ બાથરૂમમાં તો મને ધક્કો મારી નાખી દીધી. મારી મોટરનું બોનટ ભાંગી નાખ્યું, આગલું કાચ ભાંગી નાખ્યું બારીનું, મને નાખી દીધી. તો મને દવાખાનામાં છોકરો 108 બોલાવી મને દવાખાને દાખલ કર્યું. મને છાતીમાં દુખી આવી સાહેબ, મને વાહામાં દુખી એકદમ મોટા દવા. નરસણ ટેકરી વિસ્તારમાં થયેલ સામસામી મારામારીમાં બંને પક્ષે 4 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોકર વિસ્તારમાં રહેતા એક પરિવાર ઉપર 4 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ 3 વ્યક્તિઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મોકરવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારના રૂડાનાથા કોડિયાતર, કમારુડા કોડિયાતર અને ભીખારુડા કોડિયાતર સહિતના 3 સભ્યો પર પરબત રૈયા મોરી, ભીખા બોદા મોરી અને ડાયા રૈયા મોરી સહિતના 4 શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. કાલ હમીહાનના મારી બેનને મૂકી ગયા છે. લુગડા એટલે ચંપલ ને બધાય મારી કૂટડી ને મૂકી ગયા. છોકરા આસકીને મારી ભાંગી નાખી અમારા જમાઈ. પછી મૂકી ગયો. એ પછી બીજે દી એની દીકરીને તેડી ગયો ને મૂકી ગયો. બરાબર, મૂકી ગયો ને તેડી ગયો. પછી એ વાત વહી ગઈ. પછી રાતે મારો બાપો બારોબાર સૂતા હતા અને હું ઘરમાં સૂતો તો મારા સીધા આવીને મારા બાપાને સીધી લાકડી મારી 2 પગમાં ગોઠણથી હેઠી
મારા બાપનો પગ ભાંગી નાખ્યો ને પછી હું બારોબાર નીકળ્યો તો મને પકડીને 4 જણા એવી એક અમારો જમાઈ પરબત રહ્યા, ડાયા રહ્યા, મેરા કરશન અને ભીમોભાઈ, ભીમો ધોરિયાવાળો ભીમો, એ 4 જણા એવી થઈ મને લાકડી માર્યા. 4 જણા એવી લાકડી માર્યા. એક જેત ઓલું હતું રાંઢવું મારી અડધી કલાક મને માર્યા. મારીને ધરાણા પછી બાયુને માર્યું, મારા ભાઈને માર્યા, બાયુને ઘરમાંથી માર્યું, પછી મારી માને મારી, મારી બીનને મારી, ભોજાઈને મારી, ભાઈઓને માર્યું, બધાને મારીને ભાગી ગયા. બરોબર, એ 4 જણા મને માર્યા. દીકરીના સગપણ બાબતે આ પરિવારના 3 સભ્યો પર તેમના જ જમાઈ પક્ષના સભ્યોએ હુમલો કરતા ભારે ચર્ચા જાગી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક થઈ ગઈ છે, પરંતુ હાલ પણ ત્યાં સ્ટાફની બેદરકારી સામે આવી રહી છે. હોસ્પિટલમાં આવેલ વોર્ડમાં દર્દીઓના ECG રિપોર્ટ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, તો બાયોવેસ્ટ પણ દર્દીઓના બેડ ઉપર જોવા મળી રહ્યો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક છે, જેથી હાલ ડોક્ટરો અને સ્ટાફમાં વધારો થયો છે, પરંતુ હાલ પણ સ્ટાફની બેદરકારી સામે આવી રહી છે. હોસ્પિટલના મેલ વોર્ડમાં ECG જેવા મહત્વના અને ગંભીર ટેસ્ટ નર્સિંગ સ્ટાફની ગેરહાજરીમાં નર્સિંગના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, તો હોસ્પિટલના વયોવૃદ્ધો વોર્ડમાં સ્ટાફની બેદરકારીને લઈ અને કલાકો સુધી બાયોવેસ્ટ કચરો દર્દીના બેડ ઉપર તેમજ વોર્ડમાં જાહેરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ બેદરકાર કર્મચારીઓ સામે ક્યારે કડક પગલાં લેવામાં આવશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ પ્રથમ વરસાદમાં જ સમગ્ર વિસ્તારની સ્થિતિ કફોડી થઈ છે. કાદવ અને કીચડના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે પાલિકાએ યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ થઈ છે, જેમાં અગાઉ ખોદકામ કરાયું હતું, ત્યારબાદ લેવલિંગ કરવામાં આવ્યું ન હતું. આથી હાલ સામાન્ય વરસાદમાં જ કાદવ અને કીચડનું સામ્રાજ્ય મુખ્ય માર્ગો પર છવાયું છે, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. હું યુસુફભાઈ ત્રવાડી રાજીવનગરમાંથી બોલું છું. ડ્રેનેજનું કામ અહીંયા અઠવાડિયા પહેલાં થયું હતું અને ખોદકામ આખા રાજીવનગરમાં એક જ રસ્તો જે છે એ ચાલુ છે, બાકી બધા રસ્તામાં ખોદકામ થઈ ગયું છે. ગઈકાલે વરસાદ પડ્યો, લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, એટલે અહીંયા ચાલી શકાય એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં. અહીંયા નીચાણવાળો ભાગ છે એટલે અમુક જગ્યાએ પાણી ભરાય છે, એટલે એ રસ્તા પર બંધ થઈ જાય છે. કાલે ઓછામાં ઓછા લગભગ 5 થી 6 મોટરસાઇકલ સ્લીપ થયા હતા, કેટલી ગાડીઓ સ્લીપ થઈ, અને એના હિસાબે પારાવાર મુશ્કેલી પડી. રવિવાર હોવા છતાં કોઈ ફરવા નહોતું જઈ શક્યું. એનું કારણ છે કે વરસાદ પડે તો અહીંયા ઘરે આવવું મુશ્કેલ બને. હું પોતે 85 વર્ષની ઉંમરનો છું, એટલે અહીંયા કોઈ પણ ત્યાં ચાલી શકાય એ પણ નથી, અને સ્કૂટરો સ્લીપ થાય છે, મોટા વાહનો પણ સ્લીપ થાય છે. ત્યારે અમને કઈ રીતે અહીંયાથી બહાર આવવું જવું એ ઘણું બધું મુશ્કેલ છે. એની કોઈ નિરાકરણ થતું નથી. અમે ક્યાં રજૂઆત કરીએ અમને ખબર નથી પડતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આડેધડ કામગીરીના કારણે આ સ્થિતિ સર્જાય છે. હવે કોઈ જવાબ આપતું નથી. આ વિસ્તારના લોકો નિયમિત વેરો ભરે છે, તેમ છતાં પાલિકા દ્વારા યોગ્ય મોનિટરિંગ કરવામાં આવતું નથી, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરી અને રાત્રે તો આ વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ હોય છે, કારણ કે રાત્રિના સમયે આ રસ્તા પર અકસ્માત થવાની ભીતિ વધુ રહે છે. હું કારાભાઈ વિંજુડા રાજીવનગરમાં રહું છું. છેલ્લા 18-20 વર્ષ થયા, અને છેલ્લા 2 મહિના થયા અહીંયાથી ગટરનું પાઇપલાઇનનું કામ ખોદે છે, જે 4 થી 5 ફૂટ સુધી ખોદે છે, અને પાછું એનું બુરાઈ કરતા નથી. અને કાલે એક વરસાદ થયો ત્યારે 1-1 ફૂટના ખાડા થઈ ગયા આખા રોડ ઉપર. નથી સ્કૂટર લઈને નીકળી શકાતું, નથી 4 વ્હીલ લઈને નીકળી શકાતું. આ રાજીવનગરમાં તમામ વેપારી અને નોકરિયાત વર્ગ જ રહે છે, અને જે મોટા માણસો છે એ ક્યાંય રજૂઆત કરવા જઈ શકતા નથી અને કોઈ સાંભળતું નથી. દર વખતે પૂરેપૂરો ટેક્સ લઈ લે છે, પાણી વેરો લઈ લે છે. આ ગટર ખોદ્યા પછી 10 દિવસ સુધી પાણી આવતું નથી. તો હવે અમારો પ્રોબ્લેમ અમારે કેની પાસે રજૂઆત કરવી, જેથી તમારી પાસે અમે આ મીડિયામાં આપો અને કંઈક નિરાકરણ થાય એવું અમારી વિનંતી છે.
ભૂગર્ભ ગટરનું કામ લોકોની સુવિધા માટે થયું છે, પરંતુ આ જ કામ મુશ્કેલી સર્જી રહ્યું છે. કામગીરીમાં સ્થાનિકોને કોઈ દાદ દેતું નથી, તો સુધરાઈ સભ્યો પણ મૌન ધારણ કરી અને બેઠા છે, જેના લીધે લોકો માટે જાય તો કહા જાય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે કલેક્ટર અંગત રસ લઈ આ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવે તો જ વ્યવસ્થિત કામગીરી થાય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા રોડ ઉપર એક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના પાંડાવદર ગામે રહેતા સંજય પરી મોહન પરી ગોસ્વામી અને તેનો પુત્ર બંને બાઇક લઈ અને બોખીરાથી તેમના ઘરે જતા હતા. ત્યારે બોખીરા રોડ ઉપર આ બાઇક ચાલક આડે અચાનક કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બકરી ઈદની પૂર્વ સંધ્યાએ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. બકરી ઈદ તહેવાર નિમિત્તે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્ય વી તથા પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફ સાથે મેમણવાડા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં ત્યારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર દેશમાં આજે ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રણાવાવ ખાતે પણ ઈદગાહ સમિતિ દ્વારા ઈદ ઉજવાઈ હતી, જેમાં સવારે સામૂહિક નમાઝ બાદ એકબીજાને ઈદની મુબારકબાદી આપી અને ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ઇસ્લામના જે પૈગંબર હતા હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તેમની યાદમાં ઈદ ઉલ અઝહાનું જે કરવામાં આવે છે, ઈદ મનાવવામાં આવે છે તેમની યાદમાં. તે ઈદ મનાવવામાં આવે કે જ્યારે આ હજનો તહેવાર હોય અને હજમાં પણ આ કુરબાનીની રસ્મ અદા કરવામાં આવતી હોય, જેથી આજ રોજ નમાજ પઢવામાં આવી. ઈદગાહ ખાતે ઈદગાહ કમિટી તરફથી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી અને લોકોને આસાની થઈ રહે તેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી હતી. ત્યારબાદ લોકો ઈદના આજના દિવસે નમાજ અદા કરવામાં આવે છે, તેમજ મસ્જિદોમાં પણ ઈદની નમાજ અદા કરવામાં આવે છે. નમાજ અદા કર્યા બાદ એકબીજાને શુભકામનાઓ પાઠવી અને ઈદની ઉજવણી કરવામાં આવે છે. હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે પોરબંદરના વિવિધ મંદિર ખાતે આંબા મનોરથનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગંગા દશેરાના દિવસે સત્યનારાયણ મંદિર ખાતે આંબા મનોરથમાં ભગવાનને 400 કિલોની કેરીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં આવેલ સત્યનારાયણ ભગવાનના મંદિરે દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ભક્તિમય સાથે કરવામાં આવે છે. ત્યારે જેઠ મહિનાની ગંગા દશેરાના દિવસે સત્યનારાયણ મંદિર ખાતે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ ભગવાનને 400 કિલો કેરીનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ મનોરથમાં ખાસ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વસંત બાવા મહારાજ શ્રીએ પધારી અને આશીર્વાદ આપી વચનામૃત કર્યા હતા. તો આ મનોરથમાં નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ પણ ખાસ હાજરી આપી હતી. સાથે શ્રીજી ગ્રુપના સત્સંગનું આયોજન પણ સાંજે યોજાતા બહોળી સંખ્યામાં બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ આંબા મનોરથમાં દિવસભર બહોળી સંખ્યામાં વૈષ્ણવો સહિત ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ મનોરથને સફળ બનાવવા મંદિરના સ્ટાફે અને શીલાબેન માખેચા સહિત ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી. ઉનાળાના સમયમાં કેરીનું આગમન થતું હોય છે, આથી દરેક મંદિરોમાં આંબા મનોરથનું આયોજન કરવામાં આવે છે. જેઠ મહિનામાં સત્યનારાયણ મંદિરે પ્રતિવર્ષ આંબા મનોરથનું આયોજન કરવામાં આવે છે, જેનો અસંખ્ય ભક્તજનોએ લાભ લીધો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર અડવાણા હાઈવે પર દરરોજ અવિરત વાહનોની અવરજવર રહે છે, પરંતુ આ રસ્તા પર બગવદર પાસેનો પુલ જર્જરિત હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
આથી આ બિસ્માર પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ અગ્રણીએ કરી છે. પોરબંદર અડવાણા રોડ પર બગવદર ગામે આવેલ વોકડા પરનો પુલ કે જે રાજાશાહી વખતનો છે તે જર્જરિત બની ગયો છે. તેમાં હાલ ચોમાસા પહેલા સમારકામ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે પુલની નીચેના પથ્થરો વચ્ચે એકબીજાથી અલગ થઈ ગયેલ છે. આ ઉપરાંત આ પુલની બંને સાઈડો ખૂબ જ જર્જરિત હાલતમાં છે, જેથી આ બંને સાઈડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કારણ કે આ બંને સાઈડો જર્જરિત હાલતમાં હોવાથી અવારનવાર પુલની સાઈડોમાં રેલિંગ નાખવામાં આવેલ છે. તે ભારે પવન અને ભારે વરસાદમાં ઢળી પડે છે. પોરબંદરથી અડવાણા રોડ ઉપર 7 થી 8 નાના મોટા રાજાશાહી વખતના પુલો આવેલા છે. તે તમામની સ્થિતિ આવી જ છે. આથી ચોમાસા પહેલા આ પુલોની બંને સાઈડનું નવીનીકરણ કરવામાં આવે અને પુલની નીચેના પથ્થરોમાં પ્લાસ્ટર કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. વિરમભાઈ કારાવદર અમારું નામ, ગામ બગોદરની બાજુનો જે વેકરો છે એની અંદર રાજાશાહી વખતનો જે પુલ છે એ પુલ ખૂબ જ જર્જરિત હાલતમાં હોય. આ સ્ટેટનો રસ્તો હોય કે હાઈવેને મૂકી દીધો હોય, પરંતુ આ પુલની અંદર જે નબળી હોવાને કારણે ક્યારેક પણ અકસ્માત થશે અને બંને પુલની બંને સાઈડ ખૂબ જ જર્જરિત હોય. અને જે રાજાશાહીના વખતનું જે પથ્થરનું બાંધકામ છે, પથ્થરે એકાબીજા પથ્થરની અંદર જે જોઈન્ટ હતા એ જોઈન્ટ મુકાઈ ગયા છે અને ઉગમની સાઈડ ને આથમણી સાઈડ બે સાઈડ છે એ ખૂબ જ નબળી છે. જેને હિસાબે જે પુલને ઉપર જે રેલિંગ કરી હતી, રેલિંગ સામાન્ય વરસાદને પવનની અંદરથી નીકળી ગઈ હતી. કે આ વખત પણ જે ઉપર બાંધકામ કરી અને જે રેલિંગ બનાવી છે એ ખરેખર નીચેથી જ જો આ સાઈડ બાંધી અને રેલિંગ બાંધે તો જ આ રેલિંગ લેવાની છે, કારણ કે નીચે હાવ નબળું જ છે. ભવિષ્યની અંદર આનો આ પુલ નવો બનાવવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ટૂંક ટાઈમની અંદર આ પુલની અંદર જો અકસ્માત થશે તો માણસોની જાનહાનિ થશે. જેથી કરી અને પુલની કાર્યવાહી કરી અને રિપેરિંગ થાય તો રિપેરિંગ કરે, અથવા તો આ પુલ નવો બનાવો એવી મારી સરકારની અને RNBની અથવા હાઈવે ઓથોરિટીની મારી ખાસ વિનંતી છે કે જાન કોઈની ન જાય. અને આ વિસ્તારની અંદર ખૂબ જ આ પુલ ઉપરથી અવરજવર બરોડા આખા વિસ્તારનો અવરજવર હોવાને કારણે આ પુલ ખૂબ જ જરૂરી છે. અને આની અંદર માણસોને આવતા સમયની અંદર આ પુલ પડવાથી કે કોઈ પણ ઓલું થવાથી જાનહાનિ ન થાય એવી મારી સરકારની અને RNBની વિનંતી છે. આ પુલ કેટલા સિટીને જોઈન્ટ છે? આ પુલ 20 થી 25 ગામની અંદર લોકો આ પુલ ઉપરથી નીકળે છે. અને ખંભાળિયા અને જામનગરનો પણ રોડ આ મુખ્ય જ છે. ઈ ટ્રાફિક પણ આ પુલ ઉપરથી પ્રસાર થાય છે. વાહન વ્યવહાર બહુ મોટો વાહન વ્યવહાર આ પુલ ઉપરથી, અને ભારે વાહન વ્યવહારના હિસાબે આ પુલ લોકલ માણસોના હિસાબે નહીં તો ભારે વાહનના હિસાબે આ પુલ જર્જરિત હોવાને અને જે પુલના જે બંને સાઈડની અંદર જે પુલના જે પથ્થર છે એ ઘોડા પથ્થર હોવાને કારણે પથ્થરો એકાબીજા પથ્થરને મૂકી દીધા છે, એટલે ક્યારેક પણ અકસ્માત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ પોરબંદર, જામનગર, જામખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ભાટિયા, જામરાવલ, અડવાણા તેમજ બડા પંથકના ગ્રામ્ય વિસ્તારોને જોડતો નેશનલ હાઈવે છે અને દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવિરત અવરજવર રહેતી હોવાથી વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના અને જાનહાનિ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં કોમન યોગ પ્રોટોકોલ માટેની યોગ શિબિર યોજાઈ હતી, જેમાં 600 યોગ કોચ, ટ્રેનરો અને સાધકો ઉત્સાહભેર જોડાયા હતા. પોરબંદરની ડોક્ટર VR ગોઢાણીયા મહિલા કોલેજના હોસ્ટેલના હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ યોગ કાઉન્ટડાઉન યોગ શિબિર યોજાઈ હતી, જેમાં 600 યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકો તેમજ યોગ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સંકુલના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ તમામને આશીર્વાદ પાઠવ્યા હતા. બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના લીલાબેન, સિનિયર તબીબ ડોક્ટર સુરેશભાઈ ગાંધી, ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા અને આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને યોગ પ્રોટોકોલ, ધ્યાન અને સંગીત પર યોગનું મહત્વ અને યોગ એ શારીરિક અને માનસિક રીતે અને માનવ જીવન માટે ઉપયોગી છે તે વિશે મહેમાનોએ ઉપબોધમાં જણાવ્યું હતું.
સમગ્ર આયોજનમાં જિલ્લા યોગ કોઓર્ડિનેટર શિવાભાઈ ખૂટી સહિત તેની ટીમે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરમાં ભારે પવનને લઈ અને હાથીચોક વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ ધરાશાયી થતાં આસપાસના 3 મકાનોમાં ભારે નુકસાન થયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી. કુતિયાણા શહેરમાં આજે સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ પવનને લઈ અને શહેરના હાથીચોક ખાતે આવેલું એક મહાકાય વૃક્ષ એકાએક ધરાશાયી થયું હતું, જેથી આસપાસના 3 મકાનોમાં નુકસાન થયું હતું. જો કે આ મકાનમાં રહેતા પરિવારના સભ્યો ઈદની ઉજવણી કરવા બહાર ગયા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. અત્યારે હાથીચોકમાં આવેલું મસ્જિદના પાસે મકાન છે સતારભાઈનું અને આ ભાઈ ઇકબાલભાઈનું. એના ઉપર એક મોટો ઓડલો હતો, પીપળાનું ઝાડ એ પડેલ છે. પવનજળીના હિસાબે, કુદરતી આફતના હિસાબે આ નુકસાની થઈ છે આ લોકોના મકાનમાં. તો સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કંઈક ને કંઈક વળતર આપે. કેટલા રૂપિયાનું નુકસાન થયું છે? નુકસાનીમાં જો કે ઉપર આખા નરિયા અને વરણ બધું તૂટી ગયું છે. આ ભાઈનું નરિયા અને વરણ બધું તૂટી ગયું છે, બરોબર. અને આજુબાજુમાં થોડાક વંડાને છે એને નુકસાની થઈ છે, બરોબર. અને જાન જોખમથી આ બચી ગયા છે બિચારા. અને હજી બીજો પણ મોટો જોખમ છે, તો એ આખું ઝાડ કપી નાખવે એવી અમારી સરકાર નમ્ર વિનંતી છે. તંત્રને જાણ કરી છે? હા, તંત્રને, નગરપાલિકાને, મામલતદારશ્રીને જાણ કરી દીધેલ છે. એટલે જે કંઈ થાય એ આ લોકોને વળતર આપવા નમ્ર વિનંતી. આ ઘટના બાદ પાલિકાની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વૃક્ષ ધરાશાયી થતાં જ મકાનને નુકસાન પહોંચ્યું હતું, ત્યારે મકાન માલિકો દ્વારા આ નુકસાનનું વળતર ચૂકવવા પણ માંગ કરવામાં આવી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવ શહેરમાં પ્રથમ વરસાદે જ પીજીવીસીએલની કામગીરીની બેદરકારી સામે આવી હતી. શહેરમાં ગઈકાલે રાત્રિના લાઇટ ગુલ થયા બાદ સવાર સુધી નહીં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પોરબંદર જિલ્લામાં ગઈકાલે સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સરેરાશ 2 થી 2.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. ત્યારે પ્રથમ વરસાદે જ રાણાવાવ પંથકમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરીમાં બેદરકારીઓ સામે આવી હતી. રાણાવાવ શહેરમાં ગઈકાલે રાત્રિના 12 વાગ્યે ઝરમર વરસાદ શરૂ થતાં જ લાઇટ ગુલ થઈ હતી અને સવાર સુધી લાઇટ ન આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. રાણાવાવ રેલવે સ્ટેશન રહીશ છું અને આ જે મોન્સૂનની કામગીરી હોય છે, પ્રજાએ ગરમીમાં ત્રાહિમામ થઈ પણ એક સહન કર્યું કે ભાઈ જે દીના મોન્સૂનના કાર્યક્રમો આવતા હોય તો પ્રજાને લાઇટ દિવસના ન પણ મળે, પણ છતાંય પ્રજાએ સહન કર્યું. છતાં પણ જેવું ચોમાસાની શરૂઆત થઈ, રાતના હજી 2 છાંટા પડ્યા તો લાઇટ ફૂલ થઈ ગઈ. સવારે 5 વાગે આપી તો 1 ફેઝ આવે, 2 ફેઝ ન આવે, નો મોટર ઉપડે, નો ઘંટી હાલે, નો પંખા હાલે. આખી રાત પ્રજા હેરાન થઈ. પણ છતાં પણ જે દીએ ફોન કર્યો તો કે ભાઈ અમારી પાસે એક જ ટીમ છે, અવાજ જવાબ પડે છે, લાઇટ તો આખી રાતના જ પ્રજા હેરાન થયા. તો કાલે પણ અમે શમશાન યાત્રામાં હતા તો નિયમ પણ લાઇટ ગયો. આજે લાઇટ ક્યારે રેગ્યુલર થશે? આ ડીમ વોલ્ટેજ થાય છે, ફૂલ થાય છે, કંઈક સાધનો ભરી જાય છે. તો એના માટે જીબીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આનું સોલ્યુશન લાવે. રાણાવાવ પંથકમાં પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 12 કલાકમાં 94 જેટલા ફોલ્ટ નોંધાયા હતા, જ્યારે 45 ફીડરોમાંથી 40 ફીડરોમાં વીજ ફોલ્ટ સર્જાયો હતો. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી હતી. જેતપુર શહેર સહિતના તાલુકાના પેઢલા અને જેતલસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદને કારણે આનંદની લાગણી જોવા મળી હતી. તો બીજી તરફ આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારબાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ વરસાદને કારણે કપાસ સહિતના પાકોના વાવેતરને ફાયદો થશે. આથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરના દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રગ્સ મળતા ચકચાર. ડ્રગ્સના પેકેટ અંગે પોલીસ તપાસનો ધમધમાટ. પોરબંદરના જીઆઈડીસીમાં કારખાનામાં શ્રમિકની હત્યા. હત્યાના આરોપીનો નાસવા જતા સર્જાયો અકસ્માત. રાણાવાવમાં પ્રથમ વરસાદે જ વીજતંત્રની પોલ ખુલી. વીજ ફોલ્ટના અનેક બનાવથી વીજળી થઈ ગુલ. જેતપુરના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો. ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં ખુશી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.